ધારીના ફાજરિયા ગામે સેન્ટિંગ કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કુબડા ગામના પ્રવીણભાઈ મહિડા અને સાથે એક અન્ય સેન્ટિંગ કામના પૈસાની ઉઘરાણી કરતા હતા અને તે દરમિયાન હુમલો થયો હતો। મકાન માલિક પાસે મંજૂરીના 1,21,000ની ઉઘરાણી કરતા મકાન માલિકે આ જીવલેણ હુમલો કર્યો। મારા પાસે નરેશભાઈ ઋષિભાઈ ડોબરિયા પાસે પૈસા લેવા હતા 1,21,000 શેના મારા કામના બાકી હતા। શેનું કામ? સેન્ટિંગનું કામ કરું। એ લોકો કે હવે નથી દેવાતો, થાય કરી લેવાનું એમ કરીને મા બેન અમે ગાળે આપેલી। પછી અમે કાઢીને આવતા હતા તો મને લાકડો માર્યો ટેકાનો, હાથમાં ફ્રેક્ચર। બાજુવાળા કે તમે ભાગ ગાડી આપતો તેને કે તું નીકળો નકર મારી નાખે। અમે ભાગીને નીકળેલા છે એટલે તારે થાય એ કરી લેવાનું। કોણ કોણ હતા? હું અને મારા ભેગો કામે આવે એ। પછી મારવાવાળા એક હતો, એની પાસે લાકડો હતો મોટો ટેકાનો। સીધો ગાડી લઈને ભાગવા નીકળ્યા તો સીધો એને મારી દીધો હાથ ઉપર કે તારે જેને જે થાય તે કરી લેજે કે પોલીસથી દીધો મને કે। બે વ્યક્તિમાંથી એકને ગંભીર ઈજા પહોંચી છે હુમલામાં અને 108 દ્વારા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સંજય વાળા, કલમ શક્તિ ન્યૂઝ, ધારી।